પૂજ્ય માળીનો જે રેમ્પ છે, જ્યાં પૂજ્ય માળીના ચરણ પધાર્યા હતા, તો ત્યાં બાળકો બધા જે કોઈ ઉપર રેમ્પ ઉપર આવી ગયા હોય, સૌને ખાસ વિનંતી, આપણે ત્યાંથી આપણે સ્થાન પર જતા રહીશું. જે પણ બાળકો રેમ્પ ઉપર દેખાય એમના માતા પિતાને ખાસ વિનંતી, આપ આપના બાળકોને ત્યાંથી સત્વરે આપના સ્થાન પર આપની સાથે લઈ લેશો. જય માળી. જટામાંથી મારી રે પધાર્યા, એટલે તો કલયુગમાં રાજા કહેવાયા. આપણો ભાવ છે તો મારી સુધી આપણે પહોંચીશું. આપણો ભાવ છે તો મારીના દર્શન કરીશું. તો આપણે કોઈ જીદ નથી કરવાની, પણ મારીને આપણે અર્પણ કરીશું. અહીંયાથી પસાર થઈશું તો તેને મારી ચોક્કસથી શારીરિક હોય કે ગમે તે હોય, તો માને આપણે અરજી કરીને અને પ્રસાદ લઈને જઈશું. ચોક્કસથી 50% દુઃખ આપણું અહીંયા મૂકીને જવાનું છે. તો મહાપ્રસાદ લઈને જવાનું છે. આશીર્વાદ, દરેકના આશીર્વાદ, તને મારા હું તમારી. અને બહેનોને ખાસ વિનંતી કે જ્યારે આપણે માથે ગરબો લીધો છે તો પગમાં ચપ્પલ કે શૂઝ પહેરીને ઉપર નથી ચડવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બહેનોએ. અને હા, ખાસ બહેનોને ધક્કામુક્કી નથી કરવાની. તમારો ભાવ છે એટલે અમે ઉપરથી દર્શનનો લાવો આપી રહ્યા છીએ. જુઓ, ગરબો ઉતરીને સામે ત્યાં સ્ટેજની ઉપર સફેદ જ્યાં બોર્ડ છે ત્યાં આગળ જઈને મૂકવાનું છે. એટલે બહેનો ગરબો લઈને જઈ રહ્યા છે. આ ગરબો 14 લોકમાં જે ફરતા ગરબા કહે ને, માળી માતાજીઓ ગરબા રમવા આવે, એ આ જ ગરબા છે. આપણી દૈવી શક્તિઓ અહીંયા હાજર છે. થોડી ધીરજ રાખો, કોઈ ધક્કા મૂકી ના કરશો. બધા બહેનો પાછળ થઈ જાઓ, બધા બહેનો પાછળ થઈ જાઓ, બધા બહેનો સાથે સ્વેચ્છાએ પાછળ થઈ જાઓ. મહેરબાની કરીને સ્ટેજની થોડીક સાચવવાનું, પાછળ લાઈન કરજો. હા માં, મારા ખૂબ આશીર્વાદ, દરેકના આશીર્વાદ, દરેકના આશીર્વાદ. મારા
ધબકારે રે માં મેલડી રે મારા દિલના ધબકારે રે માં મેલડી રે મારા દિલના ધબકારે રે માં મેલડી રે આપણે અહીંયા સેવામાં જોડાયેલા સ્વયંસેવકોને ખાસ જણાવવાનું કે હવે આપણે જમણવાર છે થોડુંક સમયમાં ચાલુ કરીશું તો આપણે પોતપોતાની જગ્યા લઈ લઈશું અને આપણે જમણવાર તરફ જઈશું સ્વયંસેવકો જે આપણે સેવામાં જોડાયેલા છે દરેકને મારા આશીર્વાદ દરેકના આશીર્વાદ અને ખાસ માડીએ કીધું છે માં આપણે ગરબો ઘૂમવાનો છે માના આશીર્વાદ લેવાના છે મહાપ્રસાદ લેવાનો છે એના પછી માના દર્શન કરવાના છે અને દરેકને માએ કીધું હતું કે 10 વસ્તુ તમે લખીને આવજો તો ઘણા લોકો તો 10 વસ્તુ લખીને આવ્યા છે માએ શું કીધું 10 માંથી એક વસ્તુ તો તમારે ચોક્કસ કરીશ અને પ્રવચનમાં ઘણા લોકોને માએ જવાબ પણ આપ્યા છે ને મારા આશીર્વાદ હા તો પ્રસાદ લેવાનો છે ને દર્શન કરીને જવાનું છે મારા દિલના ધબકારે રે માં મેલડી રે મારા દિલના ધબકારે રે માં મેલડી રે મારા આશીર્વાદ આ કોઈ બેબી અહીંયા ખોવાઈ ગઈ છે એના મમ્મી અહીંયા કોઈ બેબી છૂટી પડી ગઈ છે કોનું છે હાથ ઊંચો કરજો આ બેબી કોનું છે હાથ ઊંચો કરજો આશીર્વાદ મેલડી રે મારા દિલના ધબકારે રે માં મેલડી રે મારા દિલના ધબકારે રે માં મેલડી રે મારા આશીર્વાદ જે લોકો માને ગરબો અર્પણ કર્યા પછી પાછો ઉપર લઈને આવે ને એ ખોટું પડે આપણે એક વખત માને આપણે ગરબો અર્પણ કરી દીધો છે એટલે માં સુધી પહોંચી ગયો છે અને માં જાણે છે કે કોને કોને ગરબો આપ્યો છે અને કોને ભાવ પ્રગટ કર્યો છે તો ફરી કોઈ ગરબો પાછો ઉપર સ્ટેજ ઉપર લઈને આવવાની જરૂર નથી એક વખત આપણે ગુમાવી દીધો ને એટલે માને અર્પણ થઈ ગયો આશીર્વાદ આશીર્વાદ મારા ખૂબ આશીર્વાદ મારા આશીર્વાદ ખાલી ગરબાવાળા ખાલી માથે ગરબો હોય ને એ લોકો સ્ટેજ ઉપર પાછળથી પછી દર્શનો લાવો દરેકને પડશે હાલ ખાલી જે ગરબો લીધા છે એ લોકોને દર્શન કરાવીશું હાલ જે લોકોને ગરબા માથે લીધા છે એ લોકો માટે જ છે ભાવિક બહેનોને ખાસ નમ્ર વિનંતી ખાસ આપ અહીંયા કોલમ પાસે ના આવો અહીંયા ધક્કામુક્કી ના કરો આ સાઉન્ડ સિસ્ટમ ડેમેજ થશે તમારા ભાવને માન આપી પૂજ્ય માડીએ તમને ઉપર આવવા માટે આવી રીતે તમને રજા આપી તો આપણે શિસ્તમાં રહીએ એક લાઈન કરી દો અહીંથી પેલી તરફ જતા રહો બધા અહીંયાથી બધા બહેનો પેલી તરફ જતા રહો મારી સામું જુઓ આ બાજુ જાઓ બહેનો આ બાજુ જતા રહો બહેનો પ્લીઝ બધાને વિનંતી દરેકને લાભ મળશે પૂજ્ય માડી દરેકને લાભ આપવાના છે પણ આપણે શિસ્તમાં જઈએ આપણે એક લાઈનમાં જોડાઈએ ખાસ વિનંતી અહીંયા સાઉન્ડ સિસ્ટમ ઓડિયો વિઝ્યુઅલ્સ અહીંયા બધી કિટ્સ મૂકવામાં આવી છે તો કોઈ પણ એને નુકસાન ના થાય નહીં તો આપણને કાર્યક્રમનો લાભ નહીં મળી શકે એટલે ખાસ બહેનો તમને વિનંતી છે આ બાજુ જતા રહો આ બાજુ મારી સામું જો આમ જતા રહો બહેનો અહીંથી આ જગ્યા ખાલી કરીશું આપણે બહેનો આ જગ્યા ઝડપથી ખાલી કરો બહેનો આમ મારી સામું જુઓ અહીંયા આ જગ્યા ખાલી કરો આ બાજુ ધ્યાન આપો બેન તમારું ધ્યાન ક્યાં છે અહીંથી હટી જાઓ પેલી તરફ જતા રહો બધા મારી ઉપર ધ્યાન છે હા માં તમારી પર ધ્યાન છે હા બરોબર છે પરફેક્ટ છે ને સારું છે એવું જવું જોઈએ ને માડી ઓહો માં રાસલડે રમે જુઓ
આવા દર્શન ક્યાંય નહીં મળે. હમણાં કીધું ને 14 લોક. જે લોકો ગરબો લઈને નથી આવે ને એ લોકો ત્યાંથી ગરબો લઈને અહીંયા માને અર્પણ કરે છે. આપણે ખાલી ભાવ પ્રગટ કરીશું તો પણ ચાલશે. ગરબો જે લોકો ના લઈને આવે ને એનો વાંધો નથી, ભાવ મૂકીને જવાનું છે આપણે. તો ત્યાંથી કોઈ ગરબો લઈને પાછું અહીંયા સ્ટેજ ઉપર આવવાનું નથી. વંશિકા રાઠોડ નામની છોકરી ગુમ થયેલી છે. એના મમ્મીથી વિખોટી પડી ગયેલી છે. એના મમ્મી એ બાજુની સાઈડ ઊભા છે. વંશિકા રાઠોડ અહીંયા ગમે ત્યાં હોય બેટા તો મમ્મી જોડે એ બાજુમાં મમ્મી ઊભા છે તેમની પાસે જતા રહેજો. માને આપણે પ્રવચન સાંભળ્યું, મહાઆરતી કરી અને માને પ્રાર્થના પણ કરીને માને ગરબો પણ અર્પણ કર્યો. અને હવે વારો છે આપણે મહાપ્રસાદનો. તો આપણે બધા સર્વેનું મહાપ્રસાદ મારે સારું કરવું છે. આપ અત્યારે આપને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે તે
કરો તો માડીના દર્શન કા દરેક પળે દરેક ક્ષણે માડીનું નામ લેવા મા મેલડી મનડા મારા મનારા મા મેલડી હૈયા મા વસનારા મા મેલડી મનડા મારા મનારા મા મેલડી હૈયા મા વસનારા પેઢી પેઢીની વાતો કહેનારા દોષી રૂપે માડી દર્શન દેનારા પેઢી પેઢીની વાતો કહેનારા દોષી રૂપે માડી દર્શન દેનારા આપને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ છે 11 દીકરીઓ નિરાધાર દીકરીઓ 11 દીકરીઓના લગ્ન નું આયોજન છે અમદાવાદ મુકામે ભવ્યાથી ભવ્ય એટલે સમૂહ લગ્ન એટલે તમે ઘરે કેવો ઉત્સવ હોય ઘરની દીકરીનું લગ્ન હોય ને એવી ધામધૂમથી પૂજ્ય માડીએ દીકરીઓને પરણાવી અને કન્યાદાન એ રીતે આપને દ્રશ્યમાન થાય છે આપણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ આપને દ્રશ્યમાન થાય છે ભરતભાઈનો ખૂબ મોટો ફાળો છે એ પણ સાથે આ બધી સેવા પ્રવૃત્તિમાં કાર્યરત હોય છે 24 કલાક એક જ ઈશક કે કેવી રીતે અમરત બાપાનું નામ ગલીએ ગલીએ ગામે ગામે શહેરે શહેરે અને દુનિયામાં બધે જ એ નામ પ્રસરે એવી મહેક અમૃત નામ છે તો અમૃત પાવા છે બધાને અને બધાને ખુશ કરવા છે એવો આ પરિવારનો એક સંકલ્પ છે અને આખો પરિવાર એમાં 24 કલાક આના એક જ વિચાર સતત એક જ વિચારમાં બધા લાગેલા છે બસ અમારે બધાનું સારું કરવું છે અનેકવિધ પ્રવૃત્તિઓ ઉષા ફાઉન્ડેશન અને જય માડી ચેરિટેબલ જો આ દીકરીઓને જે કે અર્પણ કરવામાં આવ્યું છે આખું ઘર વખરી પણ બધાને સાથે એવી રીતે અને બધી સ્ટેન્ડર્ડ બધી બ્રાન્ડેડ વસ્તુઓ એમાં ક્યાંય કચાશ નહીં પૂજ્ય માડીનો એવો આગ્રહ કે સારામાં સારું જેવું વપરાતું હોય બેસ્ટમાં બેસ્ટ જે વસ્તુ મળતી હોય એ આપણે દીકરીઓને આપવાની એટલે પોતે રસ લઈને એક એક વસ્તુની પસંદગી ઉષાબેન ભરતભાઈ અને પૂજ્ય માડી અને સાથે અમારા માતુશ્રી એ પણ આમાં ખૂબ મોટો એમનો ફાળો રહે છે એક એક વાત યાદ કરાવે દીકરા દીકરીઓને કે જોજો આ રહી ના જાય જોજો આ નહીં રહી ના જાય એમ કરી ધાર્મિક પુસ્તકો પણ સાથે આપવામાં આવતા હોય છે કે ભાઈ સંસ્કારનું સિંચન થાય આવનારી પેઢીમાં તો એક ઉમદા કાર્ય એ પણ આ પૂજ્ય માડીના કરકમળ દ્વારા